Hello, good morning, students. As you all know, we are toward the completion of our syllabus. So, today is going to be the last practical lecture. Practical in the sense કે આપણે જે ટર્બો સીમાં જઈ અને અહીંયા હું જે પ્રોગ્રામ ટાઈપ કરું છું તમને આ જે પ્રોગ્રામ અત્યારે છે સામે એવી રીતે બતાવું છું, રન કરીને બતાવું છું. આપણે સેવ કરીએ છીએ, તમે લોકો લખો છો. હા, પ્રોગ્રામિંગ, ઇટ ઇઝ કોલ્ડ પ્રોગ્રામિંગ. એ જે વસ્તુ આપણે કરીએ છીએ એનું આજે આ લાસ્ટ ડે છે. પ્રોગ્રામિંગ પાર્ટ મારા ખ્યાલે ઓનલાઈન લેક્ચર્સમાં જેટલો લઈ શકાય એટલો મેક્સિમમ આપણે કવર કર્યો છે. ફ્રોમ ધ નેક્સ્ટ લેક્ચર વી શેલ બી dealing with theory as well as two small topics are left, flowchart and algorithm. એ બંને આપણે નેક્સ્ટ લેક્ચરથી કરશું. આજના આ લેક્ચરમાં આપણે આ જે લૂપ છે, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ લૂપ્સ એ કમ્પ્લીટ કરીએ છીએ અને એનું પ્રોગ્રામિંગ પૂરું થઈ જાય પછી બુકમાંથી ઇફ અને લૂપના ક્વેશ્ચન કેવી રીતે લખવા, આન્સર કઈ જગ્યાએ આપેલા છે એ પણ આજે ગાઈડન્સ આપી દઈશ. સો બી રેડી વિથ યોર ટેક્સ્ટ બુક, પેન, પેન્સિલ એન્ડ નોટબુક. આપણે જેમ આની પહેલાં એક વખત થિયરીનો લેક્ચર લીધેલો હતો કે જેમાંથી તમને અમુક ક્વેશ્ચનના આન્સર મેં કરાવ્યા હતા. સેમ વે હવે જે રિમેઇનિંગ છે લૂપ અને ઇફના જે ક્વેશ્ચન્સ છે વિચ આર વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, એક્ઝામમાં 100% પૂછાશે. આજે જે ક્વેશ્ચન આન્સર કરાવીશ ને એ 100% પૂછાશે, એમાં 1% બી ડાઉટ નથી. જેટલા છે એ બધા જ પૂછાશે. એટલે અત્યારે જો રેડી ન હોય તો ટેક્સ્ટ બુક, નોટબુક, પેન, પેન્સિલ બધું રેડી કરીને પછી જ આ લેક્ચર જોવા માટે બેસજો. Because in the beginning of the lecture we shall write 1 to 2 programs in this turbo C. After that we shall discuss questions and answers of if and loop. So in the previous lecture we have written this program, print 10 to 1 on the screen using while loop. We have written many programs using while loop. So I think now while loop will be clear to you. મેઇન તો તમારે લૂપનો કન્સેપ્ટ જ સમજવાનો છે કે લૂપ ક્યારે યુઝ થાય, જ્યારે તમારે એકને એક કામ રિપીટેડલી કરવું છે, વારે વારે કરવું છે, ત્યારે લૂપનો યુઝ થાય છે. એ મેઇન પોઈન્ટ સમજવાનો એ છે તમારે અત્યારે. બિકોઝ 3 types of loops are there: while loop, for loop and do while loop. એમાંથી આપણે એક જ લૂપ કમ્પ્લીટ કર્યું છે, while loop. હવે નેક્સ્ટ લૂપ જે છે એ છે do while loop. તો ગર્લ્સ, do while loop is not practically used because it is part of theory. તમારું જે સિલેબસ છે એમાં આવે છે, as well as it will be asked in theory exam. So I have to teach you. ખાલી થિયરીમાં ભણાવું તો તમને ના સમજાય, એટલે પ્રેક્ટિકલ પણ કરીને તમને હું બતાવું છું. પછી આપણે બુકમાં એની થિયરી કઈ જગ્યાએ આપેલી છે અને કેવી રીતે લખવું, બંનેની વચ્ચે ડિફરન્સ શું છે, વાઇલ લૂપ અને ડુ વાઇલ લૂપની વચ્ચે શું ડિફરન્સ છે એ પણ ડિસ્કસ કરશું. ઓકે, ધીસ ઇઝ વાઇલ લૂપ. હા, એઝ વી નો, બીજી કી પ્રેસ થઈ ગઈ. Okay, while entering the while loop the condition is checked. First of all the condition is checked whether the condition is true or not. So first time even if the condition is false then also the loop will rotate. આપણે પ્રોગ્રામ કરેલો છે, શેનો કરેલો છે આપણે? print 1 to 10.
પ્રિન્ટ 1 to 10. હું એ પ્રોગ્રામ ફરીથી ખોલું છું તમારી સામે. સિરીઝ નામ આપ્યું હતું આપણે. રાઈટ, ધીસ પ્રોગ્રામ prints 1 to 10 on the screen. કરેલું છે ને. આ સેમ પ્રોગ્રામ વિલ બી રિટર્ન થ્રુ ડુ વાઇલ લૂપ. સેમ ટુ સેમ પ્રોગ્રામ આપણે કરવાનો છે, પણ કયા લૂપનો ઉપયોગ કરવાનો છે? ડુ વાઇલ લૂપ. પણ એની પહેલાં જરાક આમાં નજર કરી લ્યો તો તમને વધારે આઈડિયા આવશે. તો અહીંયા આપણે વાઇલ લૂપથી કેવી રીતે કર્યો હતો? તો કે એક વેરિયેબલ ડિફાઇન કર્યું એક્સ, ઇટ્સ વેલ્યુ વોઝ 1, અને પછી આપણે આ લૂપ ક્યાં સુધી ચલાવ્યું? તો કે એક્સ 11 ન થઈ જાય ત્યાં સુધી. એક્સ 11 ન થઈ જાય ત્યાં સુધી. Then we printed x and we increased the value of x every time the loop rotates. Okay, got it? હવે સેમ પ્રોગ્રામ આપણે કરવાનો છે, પણ હું ફરીથી ટાઈપ કરીશ. ઓકે, યુઝિંગ ડુ વાઇલ લૂપ. ફાઇલ સેવ એઝ. હવે હું ફાઇલ કોપી કરતી થઈ ગઈ, કારણ કે એન્ડમાં પહોંચી ગયા. આપણે ઘણા બધા પ્રોગ્રામ્સ કરી લીધા, એટલે હવે તમારા લોકો માટે નવું નથી. સી અને અહીંયા ડુ વાઇલ લૂપનો પ્રોગ્રામ છે, અને પ્રોગ્રામ નંબર 31. ડુ વાઇલ 31, પ્રોગ્રામ નંબર 31. સેમ ડેફિનેશન. રાઇટ અ પ્રોગ્રામ ટુ પ્રિન્ટ 1 to 10 ઓન ધ સ્ક્રીન બાય યુઝિંગ ડુ વાઇલ લૂપ. અહીંયા ખાલી આપણે એડ કરવું પડશે એટલું કે ડુ વાઇલ લૂપ. ડુ વાઇલ લૂપ કેવી રીતે યુઝ કરવું હમણાં બતાવું છું, એની સિન્ટેક્સ. ઓકે, જો ગર્લ્સ આટલું તો તમને ખ્યાલ જ છે કે કોમન જ રહેશે ને. વી હેવ ટુ ઇનિશિયલાઇઝ એક્સ વિથ 1 ને ક્લિયર સ્ક્રીન. હેશ ઇન્ક્લુડ વોઇડ મેન બધું ખ્યાલ જ છે. નાવ ઇન વાઇલ લૂપ વી વર યુઝિંગ વાઇલ એન્ડ કન્ડિશન. આમાં ઊંધું છે, કન્ડિશન નીચે આવશે. વાઇલ લૂપમાં કન્ડિશન ક્યાં આવતી હતી? ઉપર. એટલે એટ ધ ટાઈમ ઓફ એન્ટરિંગ ધ લૂપ ધ કન્ડિશન વોઝ ચેકડ. હિયર એટ ધ ટાઈમ ઓફ એક્ઝિટિંગ ધ લૂપ ધ કન્ડિશન વિલ બી ચેકડ. હાઉ? જોજો. ડુ, ધીસ ઇઝ ધ સિન્ટેક્સ. આ જ એની સિન્ટેક્સ છે. વાઇલ એક્સ લેસ દેન ઓર ઇક્વલ ટુ 10. અને ડુ વાઇલ લૂપ એક જ એવું છે કે જ્યાં સેમિકોલન આવશે, કારણ કે એ લૂપ ત્યાં પૂરું થઈ જાય છે. બીજા એક લૂપમાં સેમિકોલન નહીં આવે. આમાં આવશે પ્રિન્ટ /n %d, x x plus plus. Same to same logic. Same to same logic. Girls, what is the difference? Difference શું છે? તો difference is that in while loop the condition is checked before entering the loop. In do while loop the condition is checked while exiting the loop. એટલે કે લૂપની બહાર નીકળશે ને જ્યારે, ત્યારે કન્ડિશન ચેક થશે. જો શું થશે ગર્લ્સ, આમાં જુઓ જરાક કે એક્સની વેલ્યુ 1 છે. ઓકે, અહીંયા ડુ કોઈ કન્ડિશન ચેક થતી જ નથી, એટલે ડાયરેક્ટ અંદર. હમણાં તમને ટ્રેસ કરીને બતાવું. પ્રિન્ટ એક્સ, તો 1 વિલ બી પ્રિન્ટેડ. એક્સ પ્લસ પ્લસ 1 વિલ બી પ્રિન્ટેડ. પછી એક્સની વેલ્યુ કેટલી થઈ ગઈ? 2. અહીંયા ચેક કરશે. ઇઝ 2 લેસ દેન ઓર ઇક્વલ ટુ 10? સાચું છે ને? તો અગેન ઇટ વિલ ગો ટુ ડુ. પાછું પ્રિન્ટ થશે, એક્સ વિલ બી 3. અગેન કન્ડિશન ટ્રુ, અગેન ડુ, અગેન પ્રિન્ટ, અગેન 4. અગેન કન્ડિશન ઇઝ ચેકડ. તો નીચે while exiting the condition, exiting the loop, the condition is checked. Output will be same. Look, output is same. There is no difference in output. Right? It has printed 1 to 10. Output is same, but the difference is that do while loop checks the condition while exiting the loop, and while loop checks the condition while entering the loop. એટલે ગર્લ્સ વાઇલ લૂપને એવું કહેવાય અહીંયા સી લેંગ્વેજમાં એન્ટ્રી કંટ્રોલ્ડ લૂપિંગ સ્ટ્રક્ચર એવું પૂછાય છે એક્ઝામમાં. એક્સપ્લેન એન્ટ્રી કંટ્રોલ્ડ લૂપિંગ સ્ટ્રક્ચર. એન્ટ્રી કંટ્રોલ્ડ મતલબ કે એન્ટ્રી ટાઈમે જ કંટ્રોલ થાય. અને એમ પૂછાય કે એક્સપ્લેન એક્ઝિટ કંટ્રોલ્ડ લૂપિંગ સ્ટ્રક્ચર. દેટ મીન્સ ડુ વાઇલ એક્ઝિટ કંટ્રોલ્ડ. એટ ધ ટાઈમ ઓફ એક્ઝિટિંગ ધ લૂપ ધ condition is checked. So exit controlled and
એન્ટ્રી કંટ્રોલ્ડ લૂપિંગ સ્ટ્રક્ચર. બરાબર, એ જ ડિફરન્સ છે મેઇન બંનેની વચ્ચે. તમને પ્રેક્ટિકલ લેંગ્વેજમાં સમજાવું, સાદી ભાષામાં, તો ગર્લ્સ તમે ઘણી જગ્યાએ ટિકિટ લઈને જાઓ, સે ફોર એક્ઝામ્પલ થિયેટરમાં મૂવી જોવા માટે. હમણાં તો નહીં જતા હો, હા, પણ જો જાતા હો, પહેલાં તો ગયા હશો ને ક્યારેક, તો થિયેટરમાં મૂવી જોવા જાઓ અથવા કોઈ ફનફેરમાં જાઓ, કોઈ એવી જગ્યાએ કે જ્યાં ટિકિટ્સની જરૂર છે, એટલે કોઈ પાર્ક, વોટર પાર્ક છે કે એવી કોઈ જગ્યાએ, તો એવરીવેર યુ હેવ ટુ પ્રોડ્યુસ ધ ટિકિટ વાઇલ એન્ટરિંગ ધ મોલ ઓર વોટ એવર. જ્યાં તમે જાઓ છો ત્યાં તમારે જો એન્ટર થવું હોય, અંદર જવું હોય, તો યુ હેવ ટુ પ્રોડ્યુસ ટિકિટ. તમારે બતાવવી પડે ગેટકીપરને, તો જ તમને અંદર જવા દે, ત્યાં સુધી અંદર જવા ન દે. એટલે વાઇલ લૂપ છે એ આ કેટેગરીમાં આવે છે કે જો પહેલી જ વખત તમારી કન્ડિશન સાચી હોય, એટલે કે તમારી પાસે ટિકિટ હોય તો જ તમને એન્ટ્રી મળે. જો તમારી પાસે ટિકિટ છે જ નહીં તો એન્ટ્રી જ નથી મળતી. ઓકે, વાઇલ લૂપ એ કેટેગરીમાં આવે છે. વાઇલ ડુવાઇલ કઈ કેટેગરીમાં આવે છે કે અમુક જગ્યાઓ એવી હોય છે કે જ્યાં તમે બહાર નીકળો ને ત્યારે ટિકિટ ચેક થાય. સે ફોર એક્ઝામ્પલ રેલવે સ્ટેશન, હા, રેલવે સ્ટેશન, એરપોર્ટ્સ, હા, ત્યાં આપણે ગયા હોય ને, એટલે ભલે બહારગામથી કદાચ આવ્યા હોય ટ્રેનમાં, અથવા એમને જ કોઈને મૂકવા માટે ગયા હોય પ્લેટફોર્મ ટિકિટ લઈને, તો તમને એન્ટર ગમે તે થઈ જાય. હા, ન જોયું હોય તો જોઈ લેજો કે રેલવે સ્ટેશનમાં એન્ટર ગમે તે થઈ જાય, એને કંઈ રિસ્ટ્રિક્શન જ નહીં એન્ટ્રી માટે. પણ વાઇલ એક્ઝિટિંગ, જ્યારે તમે જે પ્લેટફોર્મની બહાર નીકળો છો ને ત્યારે ટિકિટ ચેક થાય, એને કહેવાય એક્ઝિટ કંટ્રોલ. અત્યારે તમારી પાસે ટિકિટ નથી, અને એવું શું કામ છે? કારણ કે જે બહારગામથી જે લોકો આવે છે ને પ્લેટફોર્મ ટિકિટની જરૂર નથી. હા, દે કેન પ્રોડ્યુસ ધેર જર્ની ટિકિટ. ધારો કે બોમ્બેથી રાજકોટ આવ્યા છે તો એની પાસે ઓલરેડી ટિકિટ હોવાની જ છે, એટલે એ ટિકિટ બતાવે ને એટલે એ લોકોને જવા દે. પણ જે લોકો એવા છે કે જે અમસ્તા પ્લેટફોર્મ ટિકિટ લઈને ગયા છે મૂકવા માટે કેવી રીતે, તો એ લોકોને ટિકિટ બતાવવી પડે. ક્યારે? બહાર નીકળતી વખતે, અંદર જતી વખતે નહીં. બધાને રેલવે સ્ટેશન ઉપર બધાની ટિકિટ એક્ઝિટ ટાઈમ ચેક થાય છે, એન્ટ્રી ટાઈમ ચેક નથી થતી. આ સેમ ટુ સેમ ડુવાઇલ લૂપ વર્ક્સ ઇન ધ સેમ મેનર કે તમે અહીં એન્ટર તો થઈ જાઓ છો, વન્સ યુ હેવ ટુ એન્ટર તો થઈ જ ગયા, યુ એન્ટર્ડ, પણ પછી નીકળતી વખતે કન્ડિશન ચેક થાય છે કે આ સાચું છે કે ખોટું. એટલે આ લૂપ આમ થોડુંક પ્રેક્ટિકલ નથી. શું કામ નથી ગર્લ્સ? કે ધારો કે અહીંયા જ તમે કન્ડિશન ખોટી પડે છે 100, અહીંયા મેં 100 લખી નાખ્યું, તો 100 તો ખોટું જ છે ને. 100 10થી મોટા થોડી છે, નથી જ ને. 100 ઇઝ ગ્રેટર દેન 10. તો પણ આ લૂપ એક વખત તો રન થશે ને થશે જ. લેટ અસ રન ધ પ્રોગ્રામ, લુક એટ ધ આઉટપુટ 100. શું કામ? કારણ કે કન્ડિશન ચેક જ નથી થતી. કન્ડિશન ચેક થતી જ નથી, એટલે વન્સ ઇટ વિલ પ્રિન્ટ. પછી 100ના કેટલા થયા? 101 થયા. પછી કન્ડિશન ચેક કરે. હવે રહીને બધું પતી ગયું, પછી કન્ડિશન ચેક કરી કે 101 હોય તો 10થી મોટા છે, તો કે લૂપ તોડી નાખો. જો આપણે એને F7 કરીએ, ઇન્ટીજર x ઇઝ ઇક્વલ ટુ 100. ઓકે, જો જોઈએ, ઇટ હેઝ પ્રિન્ટેડ 100 છે. 100 પ્રિન્ટ કર્યા ને. હવે આપણે અહીંયા આને 1 કરી દઈએ, F7. અત્યારે 1 છે, 1 ઇઝ પ્રિન્ટેડ, કન્ડિશન ઇઝ ચેકડ, x ઇઝ 2. પાછી કન્ડિશન ચેક થઈ, કન્ડિશન સાચી છે, ઉપર જશે. 2 પ્રિન્ટ કર્યા, 3 પ્રિન્ટ કર્યા, 4 પ્રિન્ટ કર્યા, 5, 6, 7, 8, 9, 10. હવે x કેટલા થઈ ગયા? 11. સો લૂપ વિલ બી ટર્મિનેટેડ. લૂપની બહાર નીકળી ગયા. લુક એટ ધ આઉટપુટ. આવી ગયું? ગોટ ઇટ? ચાલે આવી ગયા? 10 વખત જ ફરે છે. ઓનલી ધ મેઇન ડિફરન્સ ઇઝ ઓનલી વન, દેટ ઇન ધ કેસ ઓફ એન્ટ્રી કંટ્રોલ લૂપિંગ સિસ્ટમ, એટલે કે વાઇલ લૂપમાં ધ કન્ડિશન ઇઝ ચેકડ before entering the loop, and in case of do while loop the condition is checked after completion of one rotation of the loop. So at the end of the loop the condition is checked. ચલાવ્યો? સેમ પ્રોગ્રામ, સેમ આઉટપુટ, ખાલી એક વખત આપણે કન્ડિશન ઉપર લખી હતી, આમાં કન્ડિશન આપણે નીચે લખીએ. ઓકે, આપણે આને સેવ તો કર્યો જ છે ઓલરેડી. હવે તમે લોકો એને લખી લો.
અને વિથ નોટપેડ. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અત્યારે જ્યાં કરાવી છે ને ગર્લ્સ વાઇલ, ડુ વાઇલ અને હવે કરાવીશ એ ફોર લૂપ, ત્રણેય 100% એક્ઝામમાં પૂછાશે. એટલે એની થિયરી પણ આજે આપણે જોઈ જ લઈએ છીએ, ટાઈમ બગાડતા નથી. શાંતિથી પહેલાં વાંચો પ્રોગ્રામને. આ સ્ટ્રક્ચર જે છે આ ડુ વાઇલનું, આ સ્ટ્રક્ચર ઓલરેડી બુકમાં આપેલું જ છે, પણ તેમ છતાંય મેં તમને પ્રેક્ટિકલ કરીને બતાવ્યું, કારણ કે તમને આઈડિયા આવે કે કેમ વર્ક કરે છે. એટલે આ સ્ટ્રક્ચર જરાક તમે સમજો. ડુ, પછી સ્ટેટમેન્ટ્સ લખવાનું, કર્લી બ્રેકેટ ઓવર, અને વાઇલ, કન્ડિશન એન્ડ સેમિકોલન. યાદ રાખવાનું છે, એક્ઝામમાં લખવાનું થશે. ઓકે, કંટ્રોલ એસ. વિડીયો પોઝ કરી અને લખી લેજો. આઈ એમ અગેન ગોઈંગ ટુ ટર્બો સી. આ પ્રોગ્રામ આપણે કર્યો. હવે ગર્લ્સ આમાં એક જ પ્રોગ્રામ કરાવ્યો છે એટલા માટે કે આ પ્રેક્ટિકલી યુઝ કરવાનું જ નથી ક્યારેય. આગળ જશો બીજી કે લેંગ્વેજ યુઝ કરશો ક્યારેય ડુ વાઇલ લૂપ આવશે નહીં. આ થિયરીમાં આવે છે એટલે એને આપણે વધારે પ્રોગ્રામ કરતા નથી. ઓકે, નેક્સ્ટ પ્રોગ્રામ આપણે કરીએ છીએ ફોર લૂપથી. સેમ ટુ સેમ 1 to 10 જ પ્રિન્ટ કરવાનું છે, પણ કયા લૂપથી? ફોર લૂપથી. ફોર લૂપની સિન્ટેક્સ થોડી અલગ છે, ઇઝી છે, પણ આ બંનેથી અલગ છે અને બુકમાં આપેલી છે. હમણાં તમને પ્રેક્ટિકલ કરાવી દઉં ને એટલે આપણે બુકમાંથી જોઈએ તો તમને લોકોને આઈડિયા આવે. સેવ એઝ. ફોર પ્રોગ્રામ 32. ફોર લૂપનો પ્રોગ્રામ છે, પ્રોગ્રામ નંબર 32. સેમ ડેફિનેશન. રાઇટ અ પ્રોગ્રામ ટુ પ્રિન્ટ 1 to 10 ઓન ધ સ્ક્રીન બાય યુઝિંગ ફોર લૂપ. અહીંયા આવશે FOR, ફોર લૂપ. ધીસ ઇઝ ધ ઇઝીએસ્ટ લૂપ. અને આ લૂપ તમારે છેક TY સુધી, લાસ્ટ સેમેસ્ટર 6th સેમેસ્ટર સુધી આ લૂપ કન્ટિન્યુ થશે. હા, એની ફોર્મેટ થોડીક ચેન્જ થઈ જશે, સી કરતાં ઇઝી થઈ જશે, પણ આવશે ખરું આ લૂપ. એટલે આ લૂપના આપણે 2-3 પ્રોગ્રામ જોઈ લઈએ કે કેવી રીતે થાય છે. આ બધું તો સેમ જ રહેવાનું છે, એમાં કાંઈ જ ચેન્જ નથી. ક્લિયર સ્ક્રીન, ઇન્ટીજર એક્સ, બધું સેમ છે. ફોર. હવે ગર્લ્સ ફોર લૂપની જે બ્રેકેટ છે ને એમાં 3 વસ્તુ તમારે લખવાની છે: ઇનિશિયલાઇઝેશન, કન્ડિશન ચેકિંગ એન્ડ ઇન્ક્રીમેન્ટ ઓર ડિક્રીમેન્ટ. બહુ વધારે બોલાઈ ગયું ઇંગ્લિશમાં, તો હું તમને સમજાવું. ઇનિશિયલાઇઝેશન મીન્સ તમે જે x=1 લખો છો ને અહીંયા, ઇનિશિયલાઇઝેશન કહેવાય. કન્ડિશન ચેકિંગ એટલે x<=10, આને કહેવાય કન્ડિશન ચેકિંગ. અને x++ વચ્ચે કરો છો ને જે નીચે, એને કહેવાય ઇન્ક્રીમેન્ટ ઓર ડિક્રીમેન્ટ. તો હવે ફોર લૂપની જે સિન્ટેક્સ છે ને એ એવી છે કે તમને ત્રણેય વસ્તુ એક જ જગ્યાએ કરવા દે છે. એક જ લાઇનમાં તમે ત્રણેય વસ્તુ કરી શકો, સેમિકોલન લખીને. સેપરેટ કે શેનાથી થશે? સેમિકોલનથી સેપરેટ થશે. એની સિન્ટેક્સમાં છે, આપણે આ ઘરનું નથી ઉમેર્યું કાંઈ મેં. આમાં કાંઈ જ મારા ઘરનું ઉમેરેલું નથી કે કોલેજનું પણ નથી. આ સીની પોતાની સિન્ટેક્સ છે, સી લેંગ્વેજની પોતાની સિન્ટેક્સ છે. બુકમાં લોટ્સ ઓફ પ્રોગ્રામ્સ, આવા ઘણા બધા પ્રોગ્રામ્સ બુકમાં આપેલા છે. હમણાં જ આપણે જોઈ છીએ 5-10 મિનિટમાં. પહેલાં અહીંયા જોઈ લો એટલે તમને પ્રેક્ટિકલ આઈડિયા આવી જાય.
સો અહીંયા ઇનિશિયલાઇઝેશન અહીંયા કર્યું. ઇનિશિયલાઇઝેશન એટલે ગુજરાતીમાં શું કહું તો કે વેરિયેબલ જે છે એમાં તમે ફર્સ્ટ પહેલી વેલ્યુ કઈ રાખવા માગો છો એ અહીંયા આપણે આપી દીધી કે લૂપ સ્ટાર્ટ ક્યાંથી થશે, સ્ટાર્ટિંગ પોઈન્ટ એન્ડ એન્ડિંગ પોઈન્ટ. એ તો સમજો ને, સ્ટાર્ટિંગ પોઈન્ટ એન્ડ એન્ડિંગ પોઈન્ટ. ધારો કે તમારા ઘરેથી કોલેજ આવવું હોય, તમારું ઘર છે એ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે ને કોલેજ છે એ એન્ડ પોઈન્ટ છે. ઓકે, રસ્તામાં પછી જે આવતું હોય એરિયા એ બધું તમારે કવર કરતો જવાનું. તો 1 સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, 10 એન્ડિંગ પોઈન્ટ છે. વચ્ચે શું આવે તો કે 2, 3, 4, 5, 6, 7, 8, 9 એ બધા વચ્ચે આવતા એરિયાઝ છે. તો આપણો સ્ટાર્ટિંગ પોઈન્ટ જે છે એ અહીંયા આપણે ડાયરેક્ટ લખી શકીએ, ઉપર ન લખીએ તો ચાલે, કારણ કે ફોર લૂપ પોતે આવી ફેસિલિટી આપે છે કે અહીંયા તમે ઇનિશિયલાઇઝ કરી શકો કે x ઇઝ ઇક્વલ ટુ 1. સેમિકોલન શેના માટે છે તો કે આ ત્રણ વસ્તુ જે એક જ લાઇનમાં કરવાની છે એ ત્રણેયને છૂટી પાડવા માટે, સેપરેટ કરવા માટે સેમિકોલન છે. આ પણ ફોરની સિન્ટેક્સમાં જ છે કે આ જ રીતે લખવાનું. સો x ઇઝ ઇક્વલ ટુ 1 સેમિકોલન, x ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ 10, લેસ દેન ઓર ઇક્વલ ટુ 10 જે આપણે કન્ડિશન મૂકતા હતા, અગેન સેમિકોલન. પછી ગર્લ્સ આપણે જ્યાં ઇન્ક્રીમેન્ટ અંદર કરતા હતા ને લૂપની અંદર, એની બદલે અહીંયા એણે ફેસિલિટી આપી દીધી કે અહીંયા એક જ લાઇનમાં તમે કરી શકો, એક જ લાઇનમાં કરી શકો. આપણે કેમ મકાન જૂનું હોય તો એમાં અમુક ફેસિલિટી ના હોય, પછી નવું બનાવીએ તો એમાં આપણને ગમે એવી ફેસિલિટી આપણે મૂકીએ. હા, કે વોશિંગ મશીન કિચનમાં જ આવી જાય કે બાથરૂમમાં જ આવી જાય એવી આપણે ફેસિલિટી મૂકેલી હોય, તો એ નવી સિસ્ટમ છે. તો આ ફોર લૂપમાં એ સિસ્ટમ આપેલી છે કે તમે અહીંયા એક જ લાઇનમાં ત્રણેય વસ્તુ કરી શકો: ઇનિશિયલાઇઝેશન, કન્ડિશન ચેકિંગ એન્ડ ઇન્ક્રીમેન્ટ ઓર ડિક્રીમેન્ટ. બધું અહીંયા થઈ જશે, બરાબર, ઓટોમેટિકલી થશે. આપણે વી ડોન્ટ નીડ ટુ વરી. આપણે ખાલી કેટલા ઇન્ક્રીમેન્ટ કરવું છે ને કેટલું ડિક્રીમેન્ટ કરવું છે એ જ કહેવાનું છે. આપણે કાંઈ જ ચિંતા કરવાની જરૂર નથી. સિમ્પલ. વી હેવ ટુ રાઇટ ઓનલી વન લાઇન ઇનસાઇડ ધ લૂપ. ઓનલી વન લાઇન. કઈ લાઇન? કે પ્રિન્ટ કરો. ઓટોમેટિકલી વેનેવર ધ લૂપ વિલ સ્ટાર્ટ, સ્ટાર્ટ એટલે પહેલી જ વખત જ્યારે લૂપમાં આવશે ત્યારે એક્સમાં 1 એની જાતે આવી જશે, પછી પ્રિન્ટ કરશે 1 ને, પછી ઉપર જશે, પછી ઓટોમેટિકલી પછી x ઇક્વલ ટુ 1 નહીં થાય, એની જાતે x પ્લસ પ્લસ થશે. આપણે ખાલી લખવાનું જ છે. સી લેંગ્વેજ બધું જ એની જાતે કરશે કે x પ્લસ પ્લસ એની જાતે કરશે સેકન્ડ ટાઈમ, એટલે 1માંથી 2 થશે. પાછું કન્ડિશન ચેક કરશે, સાચી હશે તો અંદર જશે એટલે 2 પ્રિન્ટ કરશે. અગેન ઉપર જશે, પાછું x પ્લસ પ્લસ થશે, x વિલ બી 3. અગેન condition will be checked and 3 will be printed. Likewise જ્યાં સુધી x 11 ન થઈ જાય, 11 ત્યાં સુધી લૂપ ચાલ્યા જ કરશે. જેવું x 11 થશે એટલે લૂપ ઓટોમેટિકલી ટર્મિનેટ. ઓકે, રન ધ પ્રોગ્રામ. ધ આઉટપુટ ઇઝ સેમ છે, સેમ આઉટપુટ છે 1 to 10 છે ને. આપણે આને ટ્રેસ કરીએ F7. જો છે, કન્ડિશન ચેક એની જાતે જ થાય છે. આમાં ઓટોમેટિકલી 11 થયું એટલે બહાર નીકળી ગયું અને એને પ્રિન્ટ કર્યું છે. હા, આ થોડુંક અલગ છે પણ આ ઇઝી છે. આપણે મેક્સિમમ પ્રોગ્રામ્સ નેક્સ્ટ સેમેસ્ટરમાં જે કરશું ને એ બધા ફોર લૂપનો યુઝ કરીને કરશું. એટલા માટે હજી ફોર લૂપના હું તમને 2-3 પ્રોગ્રામ કરાવું છું કે તમને અઘરું ન લાગે. હજી બહુ પ્રેક્ટિસ થશે, આપણને ખૂબ પ્રેક્ટિસ થશે નેક્સ્ટ સેમેસ્ટરમાં. પણ અત્યારે આ સેમેસ્ટરમાં બહુ બેઝિક, સાવ સિમ્પલ પ્રોગ્રામ્સ જે છે લૂપના એ હું તમને કરાવું છું, એટલે તમને બહુ અઘરું ન લાગે. ઓનલાઈન છે એટલે થોડું તમને તકલીફ પડતી હશે, આઈ કેન અન્ડરસ્ટેન્ડ. રૂબરૂ મળીએ આપણે તો તમને ઓછી તકલીફ પડે, સમજી શકાય, ડાઉટ ક્લિયર થાય. એટલા માટે જરાક વાંચી લ્યો પ્રોગ્રામને. હું નોટપેડમાં ખોલી આપું છું. ઓકે, 1 to 10 યુઝિંગ ફોર લૂપ. એ ખાસ લખજો ગર્લ્સ. 3 પ્રોગ્રામ કરાવેલા છે અલગ અલગ. આમ આઉટપુટ સેમ છે પણ એક વાઇલ લૂપથી, બીજો ડુ વાઇલ લૂપથી અને ત્રીજો ફોર લૂપથી. એટલે તમે ત્રણેય પ્રોગ્રામ સાથે વાંચો ને, હા, સાથે રાખીને
તો તમને આઈડિયા આવી જાય કે અચ્છા આમાં આવે છે એટલે સેમ પ્રોગ્રામ કરાવ્યો છે. અલગ અલગ કરાવું ને તો તમે કમ્પેર ના કરી શકો. આ સેમ પ્રોગ્રામ કરાવ્યો છે ને એટલે યુ કેન કમ્પેર કે વાઇલ લૂપમાં આ રીતે થાય, ફોર લૂપમાં આવી રીતે થાય, ડુ વાઇલ લૂપમાં આવી રીતે થાય. આરામથી કમ્પેર કરી શકો. રિપીટ કરું છું હજી એક વખત ગર્લ્સ કે અહીંયા આ જગ્યાએ આ લાઈન ખાસ સમજવાની છે તમારે કે ઇફ ધ વેલ્યુ ઓફ એક્સ ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ 10 તો જ લૂપ ચાલવાનું છે. ઓકે, અને એટલા માટે આપણે વેલ્યુ ક્યાંથી ચાલુ કરીએ એક્સની? 1થી. સો ઇનિશિયલી ધ વેલ્યુ ઓફ એક્સ વિલ બી 1. એક્સમાં આપણે કેટલા આપ્યા? 1. પણ એક જ વખત થશે, બીજી વખત નહીં. ખાલી સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. આપણે ઘરેથી કોલેજે આવતા હોય, જેમ એક્ઝામ્પલ આપ્યું તમને, તો ઘરેથી એક વખત આપણે સ્કૂટર સ્ટાર્ટ કરી નાખી દીધું, લીવર આપી દીધું, તો પાછા હજી 2 મિનિટ 1 મિનિટ સ્કૂટર ચલાવ્યા પછી પાછા શું ઘરે જાય છે? નથી જતા ને. પછી આપણે કન્ટિન્યુ કરીએ. હા, કંઈક ભૂલાઈ ગયું હોય નહીં તો અલગ, તો પછી એમાં લૂપ એવા આવે, ઘણા આવે, પોસિબલ છે. પણ એવું આપણે રૂટીનમાં નથી કરતા. રૂટીનમાં આપણે જો લીવર આપીએ, બહાર નીકળવું છે ઘરની, તો પછી જે દિશામાં જવું છે એ દિશામાં આપણું સ્કૂટર ચાલતું હોય છે. તો સેમ વે એક વખત 1 આપી દીધું, પછી શું થશે? તો કે એવરી ટાઈમ એક્સની વેલ્યુ એક એડ થતી જશે. 1 પછી 2, 2 પછી 3, 3 પછી 4 અને એવરી ટાઈમ કન્ડિશન ચેક થશે. જો જ્યાં સુધી 10 થી ઓછી હશે ત્યાં સુધી લૂપ ચાલ્યા જ કરશે, અને પછી પ્રિન્ટ પણ વચ્ચે કરતું રહેશે. અહીંયા આપણે એક્સ પ્લસ પ્લસ લખતા હતા વાઇલ લૂપમાં ને ડુ વાઇલ લૂપમાં, અહીંયા જરૂર નથી. શું કામ નથી જરૂર? કારણ કે ઉપર આવી ગયું. એક જ લાઇનમાં ફોર લૂપ પોતે જ ફેસિલિટી આપે છે કે તમે એક જ લાઇનમાં બધું લખી શકો, એટલે વધારે લાઇન બગડે નહીં, લાંબો પ્રોગ્રામ થાય નહીં. ઓકે, લખી લ્યો આ પ્રોગ્રામ તમે શાંતિથી. હવે બીજા જે પ્રોગ્રામ આપણે કરેલા છે, કયા? પ્રિન્ટ કરવાના વાઇલ લૂપથી કરેલા છે જે પ્રોગ્રામ, એ અહીંયા આપણે રિપીટ કરીએ છીએ. ધારો કે પ્રિન્ટ ઓડ નંબર્સ, પ્રિન્ટ ઇવન નંબર્સ, પ્રિન્ટ 10 to 1, એમાંથી કોઈ પણ નંબર આપણે કરી શકીએ. ઓકે, અને બંધ કરી દઉં છું. આ સેમ પ્રોગ્રામને હું સેવ કરીશ. સેવ એઝ. ફોર 33 પ્રોગ્રામ આપણે કરીએ છીએ ફોર લૂપથી. ઓકે, એની ડેફિનેશન આવશે આપણે પ્રિન્ટ રાઇટ અ પ્રોગ્રામ ટુ પ્રિન્ટ all odd numbers from 1 to 10 on the screen by using for loop. Odd numbers, odd means 1, 3, 5, આપણે ઓલરેડી કરેલો જ છે. એ પ્રોગ્રામ પણ તમે ખોલી શકો છો તમારે જોવું હોય તો. અહીંયા કંઈ ચેન્જ આપણે કરવાનું નથી, માઇનર ચેન્જ. શું કરવાનું છે કે એક્સની વેલ્યુ એક એડ કરી એની બદલે 2 એડ કરવાની છે. તો મેં તમને શોર્ટ હેન્ડ ઓપરેટર કરાવેલો છે, યાદ હોય તો. એક્સ plus is equal to 2. That means x is equal to x plus 2. Every time 2 એડ કરતું જશે, એકની બદલે 2 એડ કરશે. ઓકે, અને રન કરીએ. 13579 છે સેમ પ્રોગ્રામ. 13579. We have written the same program using while loop. જેમાં આપણે નીચે એમ લખ્યું હતું કે એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 2. અહીંયા એમ પણ લખી શકો તો એરર ના આવે. યુ કેન રાઇટ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 2 લખી શકો છો. પણ અહીંયા આ શોર્ટ હેન્ડ ઓપરેટર મેં તમને કરાવેલો છે, એનો આપણે યુઝ કર્યો. પ્લસ ઇઝ ઇક્વલ ટુ 2. ઓકે ગર્લ્સ, આ બધા જે ઓપરેટર્સ મેં તમને કરાવેલા છે ભૂતકાળમાં, એ બધા બહુ ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં પૂછાશે, એટલે બી કેરફુલ.
જેટલું થિયરીમાં હું તમને ગાઈડન્સ આપું છું, જે કાંઈ પણ ક્વેશ્ચન્સ છે, એના આન્સર્સ છે, બધું પ્રોપરલી પ્રિપેર કરજો. એની બહાર એક્ઝામમાં કાંઈ જ પૂછાશે નહીં. ઓકે, લખી લો આ પ્રોગ્રામ. તમારે લખવો હોય તો અહીંયા 433. આમ તો માઇનર ચેન્જ છે, ખાલી આપણે x પ્લસ ઇઝ ઇક્વલ ટુ 2 કરેલું છે. ઓનલી એડિશન, 1નું એડિશન હતું, એની બદલે 2નું એડિશન થયું, નથિંગ એલ્સ છે ને. લખી લેજો. સેમ વે ગર્લ્સ, આપણે અહીંયા ઇવન નંબર કરવો હોય, ઇવન નંબર એટલે હા, જેને 2 વડે ભાગી શકાય, એટલે 2, 4, 6, 8. હા, તો એ પણ કરી શકીએ. આપણે પ્રોગ્રામનું નામ રાખશું ફોર લૂપથી 34 ટુ પ્રિન્ટ ઇવન નંબર્સ. તો ઇવન નંબરમાં સેમ જ છે, 2 એડ કરવાનું, પણ અહીંયા સ્ટાર્ટ ક્યાંથી કરવાનું? 2થી. જે આપણે વાઇલ લૂપમાં ઓલરેડી કર્યું હતું કે 2થી સ્ટાર્ટ કરો તો 2 + 2 4, 4 + 2 6, 6 + 2 8, 8 + 2 10. ખ્યાલ આવ્યો? ગેન રન કરું છું, છે સેમ પ્રોગ્રામ. હવે આ પ્રોગ્રામ તમારે ન લખવો હોય તો કાંઈ વાંધો નથી. હા, ખાલી 1ની જગ્યાએ 2 કરવાનું છે, એટલે એવો ટાઈમ વેસ્ટ ન કરવો હોય તો ખાલી તમે લખી શકો તમારી રીતે નોટમાં, ગુજરાતીમાં પણ લખી શકો જર્નલમાં કે ભાઈ ઓડ હોય તો 1 કર્યું હોય આપણે, તો ઇવન હોય તો ખાલી x ઇઝ ઇક્વલ ટુ 2 કરવાનું છે, એટલે 2થી લૂપ સ્ટાર્ટ થાય. પેલું 1થી ચાલુ થતું હતું, એમાં કાંઈ નવું નથી. બરાબર. અને હવે ગર્લ્સ, આપણે આ સેમેસ્ટરનો લાસ્ટ પ્રોગ્રામ કરીએ છીએ. હા, લાસ્ટ પ્રોગ્રામ ટુ પ્રિન્ટ 10 to 1 ઓન ધ સ્ક્રીન, ઊંધું રિવર્સ. હા, પ્રિન્ટ 10 to 1 ઓન ધ સ્ક્રીન બાય યુઝિંગ ફોર લૂપ. જે લાસ્ટ પ્રોગ્રામ આપણે કર્યો હતો ને પ્રીવિયસ લેક્ચરમાં, હા, એક્સની વેલ્યુ 10થી સ્ટાર્ટ કરી અને માઇનસ માઇનસ કરતા ગયા. સેમ ટુ સેમ પ્રોગ્રામ, સેમ ટુ સેમ કન્ડિશન, કંઈ ચેન્જ જ નહીં. પણ ફોર લૂપથી કેવી રીતે થાય એ જોવાનું છે. તો કે ઇનિશિયલ વેલ્યુ ઓફ એક્સ વિલ બી 10. કન્ડિશન આપણે ઊંધી કરી નાખવાની છે કે એક્સ ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 1 અને એક્સ માઇનસ માઇનસ. ઓનલી 1 ચેન્જ. ફોર લૂપની જે એક લાઇન છે એમાં જ ચેન્જ આવશે, બીજે ક્યાંય જ ચેન્જ નહીં આવે. કે 1થી સ્ટાર્ટ કરતા હતા એની બદલે 10થી સ્ટાર્ટ કર્યું. લેસ દેન ચેક કરતા હતા કે ભાઈ 10થી નાના હોય ત્યાં સુધી, એની બદલે ઊંધું ચેક કર્યું કે 1થી મોટા હોય ત્યાં સુધી. અને પછી જે એક્સ પ્લસ પ્લસ કરતા હતા એને શું કર્યું આપણે? માઇનસ માઇનસ, એટલે ઘટાડતા ગયા. ઉતરતા ક્રમમાં, ઓલું ચડતા ક્રમમાં હતું, ડિસેન્ડિંગ ઓર્ડર. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 છે. હા ગર્લ્સ, આ આપણે ઓલરેડી કરેલું જ છે વાઇલ લૂપમાં, એટલે હું બહુ લાંબુ નથી કરતી. પણ એ સેમ વસ્તુ આપણે ફોર લૂપમાં શું કર્યું? સિંગલ લાઇનમાં આપણે લખી નાખી. સિંગલ લાઇનમાં લખી નાખી. આ બધી સિન્ટેક્સ બુકમાં આપેલી છે. હમણાં જ આપણે બુક ખોલીને જોઈએ છીએ કે કેવી રીતે લખવાનું. આ તો મેં તમને પ્રેક્ટિકલમાં બતાવ્યું, એટલે તમને લોકોને એમ ન થાય કે પ્રેક્ટિકલ સબ્જેક્ટમાં અમને પ્રેક્ટિકલી કાંઈ સમજાવવામાં નથી આવતું. બરાબર ને? ઓકે, હવે સેવ કરું છું આને. અને આપણે સીને હવે હું બંધ કરી દઉં છું. સીમાંથી હવે હું બહાર નીકળી જાઉં છું. નોટપેડ છે 10 1. આટલો આ જ ચેન્જ છે. આ પ્રોગ્રામ તમારે લખવો પડશે કારણ કે એમાં વધારે ચેન્જ છે, એટલે ડેફિનેશન પણ વ્યવસ્થિત લખી લો. પ્રોગ્રામ પણ વ્યવસ્થિત લખી લો.
બસ અહીંયા આપણું હવે પ્રેક્ટિકલી જે સમજાવવાનું છે પ્રોગ્રામિંગ કરીને એ બધું જ પૂરું થાય છે. હવે એક મેઇન ટોપિક બાકી છે અલ્ગોરિધમ અને ફ્લોચાર્ટનો. એ હજી નેક્સ્ટ લેક્ચરમાં કરાવીશ, 1 કે 2 લેક્ચર જોશે. એ પહેલાં આજે થોડોક લેક્ચર લાંબો થઈ ગયો છે, પણ આ એક ટોપિક આપણો આ લેક્ચરમાં પૂરો થઈ જાય પછી આપણે બ્રેક પડે તો વાંધો ન આવે. એટલા માટે બુક હવે તમે ખોલો. બુકમાં ચેપ્ટર નંબર 3 મારી પાસે જે બુક છે એમાં પેજ નંબર 59 છે. તમે તમારી જે બુક હોય એમાં જરાક જોઈ લેજો પેજ નંબર. પણ ચેપ્ટર 3 છે વેરિયસ કંટ્રોલ સ્ટ્રક્ચર્સ. અને એમાં આપણી પાસે ક્વેશ્ચન્સ મેં ખુલ્લા રાખેલા છે. આટલા ક્વેશ્ચન્સનું ગાઈડન્સ મેં તમને આપી દીધેલું છે. ન લખ્યું હોય તો હજી લખી લ્યો કે પેજ નંબર 46, 47, 48 એના ઉપર ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર છે. પેજ નંબર 43 ઉપર સેકન્ડ ક્વેશ્ચનનો છે. આવી રીતે જે ક્વેશ્ચનના આન્સર જે પેજ ઉપર છે એ તમે અત્યારે લખી લ્યો. આ વસ્તુ હું શેર કરવાની નથી. મેં તમને લોકોને ક્વેશ્ચન્સ ઓલરેડી શેર કરેલા છે આપણી એપમાં, પણ આજે કયા પેજ નંબર ઉપર કોનો આન્સર છે એ તમે અહીંથી જોઈ લ્યો. લખી લેજો નોટ ને પેન લઈને. ક્વેશ્ચન્સ પણ લખો, આન્સર પણ લખો, પેજ નંબર. અને જેટલા ક્વેશ્ચન્સ આપણે ડિસ્કસ કરી લીધા છે ને પ્રીવિયસ લેક્ચરમાં એને મેં બોલ્ડ કર્યા હતા, ઇફ યુ રિમેમ્બર. આ બંને બાકી છે, હજી કરાવીશ ત્યારે કરાવીશ. ઓકે, હવે જે આ લૂપ ને ઇફના ક્વેશ્ચન્સ છે એ આપણે હવે જોઈએ છીએ. તો અહીંયા એક્સપ્લેન ઇફ એલ્સ લેડર વિથ એક્ઝામ્પલ, એક્સપ્લેન નેસ્ટેડ ઇફ વિથ એક્ઝામ્પલ. ઓકે, એટલે ઇફનો ક્વેશ્ચન જે છે એ ડેફિનેટલી પૂછાવાનો જ છે, એમાં કોઈ જ શંકા નથી. એટલે ઇટ ઇઝ ઓન પેજ નંબર 59. મારી બુકમાં પેજ નંબર 59 છે. તમારી બુકમાં કદાચ 2-3 પેજ આગળ પાછળ હોય તો જોઈ લો. વેરિયસ કંટ્રોલ સ્ટ્રક્ચર્સ એમાં 59 ઉપર છે ડિસિશન. ડિસિશન લખેલું છે ને ત્યાંથી સ્ટાર્ટ થશે ઇન્ટ્રોડક્શન ઓફ ડિસિશન એટલે કે સિલેક્શન. તમારે આમ કરવું છે કે નથી કરવું, એવું મૂકવું હોય તો કેવી રીતે મૂકવું એનું અહીંયા પ્રોપરલી ફ્લોચાર્ટ બનાવ્યો છે. ટેસ્ટ એક્સપ્રેશન યસ હોય તો આમ, ટ્રુ હોય તો આમ. એ આપણે થિયરી જરાક તમારી જાતે વાંચી લેજો. ક્લાસમાં આવ્યા હો તો હું સ્ટુડન્ટને ઊભા કરીને એક લાઈન વંચાવું છું, પણ અહીંયા તો એ પોસિબલ નથી. એટલે તમે તમારી રીતે જરાક રીડ કરજો. હું તમને બતાવી દઉં છું કઈ જગ્યાએ છે. એક્સપ્લેન ઓલરેડી કરેલું છે, તો એ હજી રિપીટેડલી એક્સપ્લેન કરું છું. પેજ નંબર 60 પાછળ જાઓ, પાછળના પેજ ઉપર. ત્યાં જો ઇફ સ્ટેટમેન્ટ બહુ જ ખૂબ સરસ રીતે એક્સપ્લેન કરેલું છે કે ધ જનરલ ફોર્મ ઓફ ઇફ સ્ટેટમેન્ટ. ઇફ એક્સપ્રેશન એટલે કન્ડિશન, ત્યાં કન્ડિશન લખો તો પણ ચાલે. જો સાચી હોય તો મારે ક્યાં જવું છે? સ્ટેટમેન્ટ બ્લોકમાં. જો ખોટી હોય તો ડાયરેક્ટ નીચે કે નેક્સ્ટ સ્ટેટમેન્ટ. લૂપ ઇફ પૂરું થઈ જાય પછી જે તમે લખેલું હોય ત્યાં જવું છે. એકદમ સરસ સિમ્પલ વેમાં એક્સપ્લેન કરેલું છે. આ બધું જ આ ક્વેશ્ચનના આન્સરમાં તમારે લખવું પડશે. એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાશે ત્યારે આના આન્સર તમારે ખાસ લખવાનો થશે. ઓકે, પછી નીચે એનું એક્સપ્લેનેશન આપેલું છે. ઇફ ધ એક્સપ્રેશન વિથ ઇફ સ્ટેટમેન્ટ રિટર્ન્સ અ બુલિયન વેલ્યુ દેટ કેન બી આઈધર ટ્રુ ઓર ફોલ્સ. ઓકે, છે. અને પછી ગર્લ્સ એનું એક્ઝામ્પલ આપેલું છે. જે એક્ઝામ્પલ તમારે બુકમાંથી ન લખો તો ચાલશે. એક્ઝામ્પલ તમે આપણે જે કરાવેલું છે એમાંથી લખી શકો છો. આપણે જે એક્ઝામ્પલ લખેલા છે ને, આપણે ઘણા બધા એક્ઝામ્પલ કરેલા છે ઇફના. કોઈ પણ એક એક્ઝામ્પલ તમે જનરલમાંથી લખી શકો છો. આ બુકની લેંગ્વેજ તમને સમજાશે નહીં, થોડીક કોમ્પ્લિકેટેડ છે. પછી અહીંયા નોટ છે 61 પેજ ઉપર. નોટ લખવાની છે, એના પોઈન્ટ્સ છે ઇમ્પોર્ટન્ટ. ઇફ એલ્સ સ્ટેટમેન્ટ કે ખાલી ઇફ નહીં, પછી ઇફ એલ્સ. તમને યાદ છે ને આપણે પ્રોગ્રામ પણ એવી રીતે કરેલા છે. તો પછી ઇફ એલ્સ સ્ટેટમેન્ટ તો એનું પણ આપેલું છે કે ઇફ એક્સપ્રેશન એલ્સ બ્લોક ઓફ સ્ટેટમેન્ટ્સ નેક્સ્ટ સ્ટેટમેન્ટ. કે સાચું હોય તો ઇફમાં જશે, ખોટું હોય તો નીચે એલ્સમાં જશે. જો ટ્રુ હોય તો ઇફ બ્લોકમાં જાય છે, ફોલ્સ હોય તો એલ્સ બ્લોકમાં જાય છે.
દેખાય છે? એરો એ વ્યવસ્થિત આપેલા છે અને એનું પણ એક્ઝામ્પલ આપેલું છે જે આપણે કરેલું છે. કે માર્ક્સ જો 40થી વધારે હોય તો પાસ છો, એલ્સ ફેલ છો. કરેલું છે ને? તો એ તમે લોકો જરાક જોઈ લેજો. એક્ઝામ્પલ તો ગમે તે, આ તો મેં તમને એક્ઝામ્પલ આપ્યું, મેં જેટલા કરાવ્યા છે ને એમાંથી ગમે તે એક્ઝામ્પલ તમે લખી શકો છો. ઓકે, પછી ગર્લ્સ નેક્સ્ટ છે પેજ નંબર 63. તમે પેન્સિલથી માર્ક કરતા જાજો. પેજ નંબર 63, નેસ્ટેડ ઇફ એલ્સ. આ ઉપરનો ક્વેશ્ચન છે ને, આમ તો બંનેના આન્સર સરખા જ થાય, એમાં કંઈ અલગ અલગ નથી, પણ નેસ્ટેડ એવો વર્ડ યુઝ કરે ને એટલે આ ખાસ એક્સપ્લેન કરવાનું અત્યારે જે કરાવું છું ને એ. આ પેજ નંબર 63. ઇફ ટેસ્ટ એક્સપ્રેશન બ્લોક ઓફ સ્ટેટમેન્ટ્સ, એલ્સ બ્લોક ઓફ સ્ટેટમેન્ટ્સ, એલ્સ બ્લોક ઓફ સ્ટેટમેન્ટ્સ. એટલે કે જો કન્ડિશન સાચી હોય તો મારે આમ કરવું છે, કન્ડિશન ખોટી હોય તો મારે આમ કરવું છે. હવે કન્ડિશન જો સાચી હોય તો પાછું અંદર ગયા અને પાછી કન્ડિશન ચેક કરી કે બીજી એક કન્ડિશન સાચી છે કે નહીં. એટલે ઇફની અંદર ઇફ એને કહેવાય નેસ્ટિંગ. ઓકે, અથવા એલ્સની અંદર ઇફ એ પણ ચાલે, બંને નેસ્ટિંગ જ કહેવાય. ઇફ એલ્સ ઇફ છે પાછળ જો પેજ નંબર 64 ઉપર. આ બધામાં તમે એક્સપ્લેનેશન આપી દો. આ જે મેં કીધું પેજ નંબર 63 ઉપર જે છે એ બ્લોક લખી નાખો, પછી આપણું એક્ઝામ્પલ લખવાનું. એનું પણ મેં કરાવેલું છે કે પોઝિટિવ, નેગેટિવ ઓર ઝીરો. એ પ્રોગ્રામ જે છે ને એ એનો છે પોઝિટિવ, નેગેટિવ ઓર ઝીરો. આ બુકમાં એક એક્ઝામ્પલ આપેલું છે પેજ નંબર 65 ઉપર. એ પ્રોગ્રામ મેં કરાવેલો છે ને એ બુકમાં પણ એક્ઝામ્પલ છે પેજ નંબર 65 ઉપર. રાઇટ અ પ્રોગ્રામ ટુ ફાઇન્ડ વેધર એક્સેપ્ટેડ નંબર ઇઝ પોઝિટિવ, નેગેટિવ ઓર ઝીરો. છે ને, આ એક્ઝામ્પલ લખી શકો છો. એક્ઝામ્પલ હંમેશા આપણું લખવાનું એટલે આપણને ઇઝી પડે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. હવે આ બંનેને બોલ્ડ કરી દઉં છું કારણ કે આ બંને ક્વેશ્ચન આપણે કવર થઈ ગયા છે. મેં એને બોલ્ડ કરી નાખ્યું, સેવ કરી નાખ્યું. હવે આપણે આવ્યા લૂપના ક્વેશ્ચન. એમાં આમ તો 3 લૂપ એમને મેં પૂછાઈ શકે કે એક્સપ્લેન વાઇલ લૂપ, એક્સપ્લેન ડુ વાઇલ, એક્સપ્લેન ફોર લૂપ. અને આ જે મેં લખેલું છે ને એના આન્સર પણ સેમ જ થશે કે વોટ ઇઝ એન્ટ્રી કંટ્રોલ્ડ એન્ડ એક્ઝિટ કંટ્રોલ લૂપિંગ સ્ટ્રક્ચર, ડિફરન્શિએટ. એટલે એ બંને મેં હમણાં જ એક્સપ્લેન કરી આ જ લેક્ચરમાં, એ બુકમાં આપેલા છે. ઓકે, પછી છે એક્સપ્લેન વાઇલ એન્ડ ડુ વાઇલ લૂપ્સ વિથ એક્ઝામ્પલ. વોટ ઇઝ looping, list all looping structures available in C, explain any one in detail. એટલે એનો આન્સર પણ સેમ જ થશે. તો પહેલાં લિસ્ટ વર્ડ આવે ને, જ્યારે લિસ્ટ એટલે તમારે નામ લખવાના કે 3 પ્રકારના લૂપ છે. સી લેંગ્વેજમાં 3 પ્રકારના લૂપ છે, વાઇલ લૂપ, ડુ વાઇલ લૂપ એન્ડ ફોર લૂપ. દેટ યુ હેવ ટુ સ્પેસિફાય. દેન એક્સપ્લેન એની વન ઇન ડિટેલ. તો ઇટ ઇઝ યોર ચોઇસ. વેરેવર એવું લખેલું હોય કે એની વન દેટ મીન્સ કે 3, 4, 5 તમને આવડે છે એમાંથી કોઈ પણ એક તમે લખી શકો છો. સ્પેસિફિકલી લખેલું હોય કે ફોર લૂપ સમજાવો કે વાઇલ લૂપ તો તમારે એ જ સમજાવવું પડે. પણ એની વન દેટ મીન્સ યુ કેન એક્સપ્લેન એની ઓફ ધેમ. ધ આન્સર ઇઝ ગિવન ઓન પેજ નંબર 68 ઇન માય બુક. મારી જે બુક છે એમાં પેજ નંબર 68 ઉપર આપેલું છે. લૂપ એટલે શું છે, વોટ ઇઝ લૂપ, ઇન્ટ્રોડક્શન ટુ લૂપ. બહુ જ વ્યવસ્થિત ગર્લ્સ, ગમે તે ક્વેશ્ચન પૂછાય ને તમારે લૂપનો, ગમે તે પૂછાય. આટલું જ આ પેજ છે ને, પેજ નંબર 68. ક્લાસિફિકેશન ઓફ લૂપ જે છે નીચે જુઓ, એન્ટ્રી કંટ્રોલ અને એક્ઝિટ કંટ્રોલ, એટલું તો લખવાનું જ આવશે. બધું વ્યવસ્થિત એક્સપ્લેન કરેલું છે થિયરીમાં. મેં તો ઓલરેડી તમને પ્રેક્ટિકલમાં બધું બતાવ્યું, કરીને બતાવ્યું છે. એ જ વસ્તુ અહીંયા થિયરીમાં લખેલી છે. ઇન્ટ્રોડક્શન ટુ લૂપ છે, ક્લાસિફિકેશન ઓફ લૂપ્સ. પછી છે એન્ટ્રી કંટ્રોલ્ડ લૂપ. અહીંયા ક્વેશ્ચનમાં છે ને એન્ટ્રી કંટ્રોલ્ડ લૂપ, એ સેમ ટુ સેમ આન્સરમાં છે પેજ નંબર 68 ઉપર. તો એન્ટ્રી કંટ્રોલ લૂપ કયું છે ગર્લ્સ? કયું છે? વાઇલ લૂપ. અને છે ને એક્ઝામમાં, થિયરીની એક્ઝામમાં બધા પ્રોગ્રામ યાદ રાખવાની જરૂર નથી. લૂપનો ઓલો 1 to 10 વાળો એક જ પ્રોગ્રામ યાદ રાખજો. પછી વાઇલ પૂછાય, ડુ વાઇલ પૂછાય કે ફોર લૂપ પૂછાય, એ જ પ્રોગ્રામ તમારે યાદ રાખવાનો. એટલે તમારે ડબલ યાદ ન રાખવું પડે. એ જ એક્ઝામ્પલ લખી નાખવાનું, પ્રિન્ટ 1 to 10 વાળું. આમાં એ જ છે, જો બુકમાં પણ એ જ એક્ઝામ્પલ આપેલું છે. સેમ ટુ સેમ એક્ઝામ્પલ છે વાઇલ લૂપમાં. પેજ નંબર 69 છે, પેજ નંબર 69. પ્રોપરલી એક્સપ્લેન કરેલું છે કે i is equal to 1,
પછી વાઇલ I <= 100 અંદર જશે, પ્રિન્ટ કરશે અને આઈની વેલ્યુ એક એડ કરશે. પાછું નેક્સ્ટ સ્ટેટમેન્ટ જો ઉપર લઈ જશે તમને વાઇલ લૂપ ઉપર. એરો તમે ફોલો કરશો ને એટલું તમને એમ છે કે આવડતું હશે કે એરો આમ જાય છે, એરો આમ જાય છે, ઉપર જાય છે, નીચે જાય છે. એરો ફોલો કરશો ને એટલે તમને આઈડિયા આવી જશે કે આ કેવી રીતે વર્ક કરે છે. બીજા ઘણા બધા અઘરા પ્રોગ્રામ આપેલા છે, એ આપણે અત્યારે કંઈ કરવાના નથી, નેક્સ્ટ સેમેસ્ટરમાં કરશું. આ સેમેસ્ટરમાં આટલું ઇનફ છે. પછી એન્ટ્રી કંટ્રોલ પૂરું થઈ ગયું છે. એક્ઝિટ કંટ્રોલ લૂપિંગ સ્ટ્રક્ચર પેજ નંબર 81. મારી બુકમાં પેજ નંબર 81 ઉપર છે ડુ વાઇલ લૂપ. જો કન્ડિશન ચેક કરી વળી પાછું ઉપર જાય છે ડુ વાઇલ લૂપ. આમાં જે એક્ઝામ્પલ આપેલું હોય, આપણે મેં જે એક્ઝામ્પલ કરાવેલું છે 1 to 10નું, એ જ તમે લોકો લખજો. એટલે એન્ટ્રી કંટ્રોલ અને એક્ઝિટ કંટ્રોલ અને વાઇલ ને ડુ વાઇલ લૂપ આ બંને થઈ ગયું ને, બરાબર. અને વોટ ઇઝ લૂપિંગ તો આગળ જ આવી ગયું છે. હવે એક ફોર લૂપ આમાં પૂછેલું નથી, પણ ત્રણેયનું લિસ્ટ છે અને ફોર લૂપે આ વખતે 100% પૂછાશે જ. એની વન કીધું તમે ફોર લૂપ પણ લખી શકો, અને સ્પેશિયલી પૂછાય તો પણ તમારે લખવું જ પડે. એટલે પેજ નંબર 83, પેજ નંબર 83, ફોર લૂપ. The for loop execution is divided in 3 steps. આપણે હમણાં જ મેં એટલે જ થિયરી છે ને ગર્લ્સ આની સાથે એટલા માટે લીધી કે તાજું તમે લોકોએ હજી ભણેલું હોય અને આમાં થિયરીમાંથી જોઈએ તો તમને તરત જ ખ્યાલ આવી જાય. પેલો બ્રેક પડી જાય અને પછી તમે જુઓ ત્યારે બીજા બધા સબ્જેક્ટના લેક્ચર કેટલાય ભરી લીધા હોય તમે લોકોએ, એટલે એ બધું હજી મગજમાં ઘૂમતું હોય. એના કરતાં આ લેક્ચર ભલે મેં કીધું થોડોક લાંબો થાય, પણ તમને પ્રેક્ટિકલી હમણાં જ મેં ફોર લૂપ કરાવ્યું કે ઇનિશિયલાઇઝેશન, કન્ડિશન ચેકિંગ એન્ડ ઇન્ક્રીમેન્ટ ઓર ડિક્રીમેન્ટ. તો સેમ વસ્તુ અહીંયા છે બુકમાં, સેમ ટુ સેમ થિયરીમાં. લુક, બહુ વ્યવસ્થિત સમજાવેલું છે આખું ફોર લૂપ. પેજ નંબર 83 ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે, એટલે એ ખાસ લખી લો. અચ્છા, અહીંયા હું પેજ નંબર લખતા ભૂલી ગઈ છું. આપણે અહીંયા પેજ નંબર લખી નાખીએ એટલે તમને લોકોને લખી શકો. પેજ નંબર, લૂપ ક્યાં સ્ટાર્ટ થયું? લૂપ થયું પેજ નંબર 68, પેજ નંબર 68. હવે એમાં પછી તમારે વાઇલ, ડુ વાઇલ, કન્ટિન્યુએશન છે. એમાં વધારે એક્ઝામ્પલ છે. એક્ઝામ્પલ તમારે બધા લખવાના નથી એક્ઝામમાં, એક જ એક્ઝામ્પલ લખવાનું છે. પણ કન્ટિન્યુએશનમાં 68થી કરીને છેક આગળ 83 સુધી બધે લૂપ જ છે, બરાબર. એટલે બંનેનો આન્સર, આનો આન્સર પણ પેજ નંબર 68 ઉપર જ આવશે. આનો આન્સર પણ પેજ નંબર 68. M68 છે, પણ પછી એમાં વચ્ચે કટ કરીને છે ક્યાં સુધી ચાલશે તો કે 84 સુધી, પેજ નંબર 84 સુધી ચાલશે. પણ તમારે એને કટ કરતું જવાનું છે. કેવી રીતે કટ કરતું જવાનું છે તો કે પહેલાં ખાલી લૂપ એટલે શું આગળ લખ્યું છે એ લખવાનું છે, પછી ત્રણેય લૂપના નામ લખવાના છે, અને પછી તમને જે મન પડે એ ત્રણમાંથી એક લૂપ એક્સપ્લેન કરવાનું છે બધાને. એટલે એમ ભલે 68 to 84 છે, પણ બધું લખવાનું નથી. તમને જે કીધું છે એ જ લખવાનું છે તમારે. આટલું ઇંગ્લિશ તો મને એમ છે તમને લોકોને સમજાતું હશે, અને હું એક્સપ્લેન કરતી જ જાઉં છું ગુજરાતીમાં કે ક્યાં કયા પેજ ઉપર કયો આન્સર લખવાનો છે. ઓકે, અહીંયા આપણે ઇફનો આન્સર અહીંયા તો પેજ નંબર 68 જ આવશે, બધું તો સેમ જ થશે. ઓકે, લૂપ બધા સાથે જ છે, પણ ઇફનો પેજ નંબર આપણે લખતા ભૂલી ગયા છીએ. આ ઇફનો તો નેસ્ટેડ ઇફ છે એ ક્યાં છે? પેજ નંબર, આપણે પાછું જવું પડશે ફરીથી ત્યાં. ખાલી ઇફ છે ને, ઇફ એલ્સ સ્ટેટમેન્ટ, ઇફ એલ્સ લેડર, ઇટ ઇઝ ઓન પેજ નંબર 59. આવશે પેજ નંબર 59. મારી બુકમાં છે, તમારે એક બે પેજ આગળ પાછળ હોય તો તમારે તમારા પેજ લખવાના હો. મારું લખો ને પછી એમાં કે એમાં તેનો આન્સર નથી લખ્યો. અને પછી છે નેસ્ટેડ ઇફ, પેજ નંબર 63. nested if on page number 63. Okay guys, so today we have completed
પ્રોગ્રામિંગ વિથ સી લેંગ્વેજ પ્રેક્ટિકલી. ઓલ ધ ટોપિક્સ તમારા સિલેબસમાં છે, બધા જ ટોપિક કવર થઈ ગયા છે. એન્ડ વી હેવ ઓલ્સો ડિસ્કસ્ડ થિયોરી, દેટ મીન્સ ક્વેશ્ચન આન્સર ફ્રોમ બુક, એટલે કયા ક્વેશ્ચનનો આન્સર બુકમાં કઈ જગ્યાએ આપેલો છે એ પણ મેં તમને એકદમ પ્રોપરલી એક્સપ્લેન કરી આપ્યું છે. હવે નેક્સ્ટ લેક્ચરથી ખાલી આ બે જ વસ્તુ બાકી છે, ફ્લો ચાર્ટ એન્ડ અલ્ગોરિધમ અને એની થિયરી. પણ એ બહુ જ નાનો ટોપિક છે, 1-2 લેક્ચરમાં પૂરું થઈ જશે. એટલે વી આર ઓલમોસ્ટ કમ્પ્લીટિંગ અવર સિલેબસ. ઓલમોસ્ટ હવે સીનો સિલેબસ પૂરો થવામાં છે, કેમ કે તમે જોઈ શકો છો કે મેં તમને 15-16 ક્વેશ્ચન આપેલા છે, એમાંથી બધા જ ક્વેશ્ચન્સ આપણે બુકમાંથી થઈ ગયા છે, ખાલી 2 જ બાકી છે. એટલે પહેલાં એ બંને એક્સપ્લેન કરીશ, એને એક્ઝામ્પલ આપીશ, પણ એ પ્રેક્ટિકલ નથી. આમ તો ફ્લોચાર્ટ તમે લોકોએ સાંભળેલું જ હશે સ્કૂલમાં, એટલે આ વસ્તુ પ્રેક્ટિકલ નથી, તમારે કમ્પ્યુટરમાં નથી કરવાની, થિયરી જ છે. એટલે એની સ્લાઇડ્સ તમને બનાવીને હું બતાવીશ. ઓકે, આજનો લેક્ચર થોડોક વધારે લાંબો થઈ ગયો છે, એટલે શાંતિથી એવું હોય તો 2 ભાગમાં બેસીને જોઈ લેજો. ફરીથી જોવો હોય તો ફરીથી જોઈ લેજો, પણ બુકમાં વ્યવસ્થિત સમજી લેજો કે કોનો આન્સર કઈ જગ્યાએ છે. ઓકે ગર્લ્સ, હવે હું પૂરું કરું છું. થેન્ક યુ ઓલ, ગુડ બાય.